આજે સંકલનના મુખ્યત્વે પ્રશ્નો એવા હતા કે ભાઈ મારા વાઘોડિયામાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ઘણી બધી જગ્યાએ પોલ ડેમેજ થયા હતા, ઘણી જગ્યાએ પોલ પડી ગયા, પોલ નમી ગયા અને બહુ બધા જ ગામોની અંદર લાઇટના પ્રોબ્લેમો હતા. આજે પણ ખેડૂતોના ખેતીના કનેક્શનો હજી સુધી ચાલુ નથી થયા. એટલે આજે સંકલનમાં સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે ખેતીના કનેક્શનો ચાલુ કરીને ખેડૂતોનો પાક ના મળે એની પૂરતી કાળજી લેવામાં આવે. સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી કરીને આવનારા ચોમાસાની અંદર ખેડૂતોને અથવા તો પબ્લિકને કોઈ પણ પ્રકારની લાઇટની મુશ્કેલી ના ભોગવવી પડે એની કાળજી લેવામાં આવે. સાથે સાથે અમારા વાઘોડિયા વિધાનસભાની અંદર આજે ઘણા બધા ગામોની અંદર પાણીની સમસ્યા છે. 2018ની જે કંઈ પાણી પુરવઠાની યોજનાની અંદર 150 કરોડ રૂપિયા જેટલું ફંડ સરકારે લોકોને પાણીની તકલીફ ના પડે એ માટે ફાળવવામાં આવ્યું હતું. એની અંદર કોઈક જગ્યાએ નવી પાઇપલાઇન, કોઈક જગ્યાએ જૂની પાઇપલાઇન કરી અને આજે ઘણા બધા ગામોને પાણી નથી મળી રહ્યું. તો એની તપાસ થવી જોઈએ અને આ ખરેખર જો આની અંદર કોઈ ખોટું કૃત્ય થયું હોય તો એવાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કંઈ પાણી નથી મળી રહ્યું એને વહેલામાં વહેલી તકે પાણી આપવામાં આવે. લગભગ લાસ્ટ 2 સંકલનમાં આપણે પ્રશ્ન હતો સા ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું જે દબાણ છે કુટુંબી ખાતે, એમાં શું જવાબ મળે? સંકલનની અંદર જે પ્રશ્ન હતો એની અંદર એ લોકોએ થોડો ઘણો કાચ સાફ સફાઈ કરી અને અમે પાણી જવાનો રસ્તો કર્યો છે. મારે ત્યાં વિઝિટ લેવાની બાકી છે. પૂરતા પ્રમાણમાં કાચ સાફ થયો કે નથી થયો એ મને હજી સુધી જણાવવામાં નથી આવ્યું, પણ એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ કાચ દબાયેલો હતો એ કાચની સફાઈ અમે ચાલુ કરી દીધી છે.